મોરબીમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા લગભગ દરેક વિસ્તારમાં જોવા મળી હતી। ત્યારે મોરબીના મુખ્ય રસ્તાઓ સહિત સોસાયટીમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેમાં શહેરના સરદારબાગ, લાતી પ્લોટ અને યદુનંદન પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદી પાણી ઘરની અંદર સુધી ભરાઈ જવા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા વરસાદની મુલાકાત લઈ સમસ્યાઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવો સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। યદુનંદન 19 છે, ખોડિયાલ પાનવાડી શેરી નંબર 1 અને અહીંયા વરસાદ જ્યારે પણ આવે છે ત્યારે પાણી બહુ જ ભરાઈ જાય છે। થોડો કઈ વરસાદ આવે ને તો પણ ઢીચાણસમાં પાણી ભરાઈ જાય છે અને ઈ જ પાણી ઘરમાં આવે છે। ઘરમાં આખા ફળિયામાં, સંડાસ બાથરૂમમાં બધું બંધ થઈ જાય છે, ફૂલ પાણી ભરાઈ જાય। ઘણા લોકોના ગટરના પાણી નહીં, ઘરમાં સીધા ગંધારા પાણી અને કુંડી તો વારંવાર ભરાઈ જાય છે। ચાલુ વરસાદે પાણી કાઢવું પડે, અમારે ડોલું ભરીને એવું ગંધારું પાણી કાઢવું પડે છે। પછી છોકરાઓને સ્કૂલે જવું હોય તેડવા મૂકવા તો અહીંયા ગોઠણ સુધીના પાણી હોય, સ્કૂટર ચાલે ને સ્કૂટર ખરાબ થઈ જાય છે। પછી અમારે બહુ જ પ્રોબ્લેમ પડે છે। લેડીઝ ને કઈ શાકભાજી કઈ લેવા કરવા જવું હોય તો વરસાદ હોય ત્યારે ઘરની બહાર જ નીકળવાનું નહીં। પાણી વર્ષોથી હર વર્ષે અમે કમ્પ્લેન કરી છે, કુંડી ભરાઈ જાય અમે કમ્પ્લેન લખાવા જાય છે, 10 વાર લખાવા જાય ત્યારે એકવાર આવે છે અને ઈ આવીને જો એકવાર જોવા આવે પછી વયા જાય, પછી સાફ કરવામાં અડધી પડધી ઉપરથી સાફ કરીને વહી જાય અને 1-2 મહિના થાય પાછું ઈ નહીં, પછી સંડાસ બંધ થઈ જાય અને ઘણા લોકોના ઘર તો નીચા છે, એના લોકોને તો ઘરની અંદર રસોડા સુધી પાણી આવી જાય છે અને વરસાદમાં તો બહુ જ પ્રોબ્લેમ પડે છે અને કોઈ કાંઈ નહીં એમ 22 વર્ષથી ઘણા લોકો રહે છે ને એ લોકો કહે છે કે આટલા ટાઈમથી કોઈ જ કાંઈ નિકાલ નથી। પાણી અત્યારે ભરાઈ ગયા ને વરસાદ આવ્યો તો હવે 1-2 કલાક સુધી આવી રીતે જ ભરાયેલા રહેશે, એવું નહીં કે વરસાદ રહ્યો અને પાણી વહી ગયું। નિકાલ નથી, ટૂંકમાં ક્યાંય નિકાલ હોય ને એમ કે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય। 22 વર્ષથી રહેવા આવ્યા છે તોય ક્યારેય નિકાલ કરવા નથી આવતા ને આવા પ્રોબ્લેમ રહે છે અને ગટરના પાણી ઘરમાં કરી જાય। વરસાદ બંધ રહે તોય કાંઈ નહીં, આગળ બધા ઊંચા કરી લીધા છે રોડ, તો કોઈ નિકાલ કરવા તો આવતા નથી અને આના પરિસ્થિતિ ક્યાં લાગી ભોગવવાની? ગમે ત્યારે નગરપાલિકાએ જાય તો આવશું કઈ બંધ થઈ જાય, બસ જવાબ કઈ આપતા નથી ને ધક્કા ખાવાના રહે। તકલીફ તો પડે જ ને, ફરિયા સુધી પાણી ગરી જાય, સંડાસ બાથરૂમ ઉપર હોય છે ને માળ ઈ ઉપર જઈએ કે નીચે હોય તો કઈ રીતે ભરાઈ જાય તો હા એમાં તકલીફ જ પડે ને। મેન રસ્તો બધા ગમે તે સોસાયટી નું પાણી અહીંથી ને ચાલે ઠેઠ વિઠ્ઠલનગર થી તે બધી સોસાયટી ને એક જ શેરીમાં ખોડિયાર પાનવાડી શેરીમાં જ નિકાલ છે, ખોડિયાર પાનવાડી શેરીમાં જ આવે, 1 નંબરની શેરીમાં બધાયનું પાણી અહીં ભાંગવાનો નિકાલ કરો। ગટરો નાની અને પાઇપ ભૂંગરા હાવ નાના નાખેલા, એમાં ગટરના ઢાંકણા ખોલી તો ક્યાંથી પાણી જાય? એટલે ગટરની લાઈન મોટી નાખે તો કઈક નિકાલ થાય। આટલો ટેક્સ ભરવા છતાંય અમને કઈ નિકાલ કરવામાં આવતો નથી પાણીનો। કેટલી વાર ગટરોના ઢાંકણા તૂટી ગયા હોય છે, કેટલી વાર પાણી ભરાઈ જાય છે તોય કઈ જવાબ દેવામાં આવતો નથી। ગમે એટલા ફોન કરી કે બોલાવા જાય, 4-5 ધક્કા ખાવા છતાંય કોઈ જવાબ દેવા રાજી નથી અને અડધો ઇંચ પાણીમાં આટલું બધું ભરાઈ ગયું તમે જોવો છો તો આમાં અમારે કે આ 5 ઇંચ પાણી થાય તો અમારા ઘરની દશા શું થાય? એકવાર સરકાર અહીંયા આવી અને જોવે નગરપાલિકા વાળા અમે શું પરિસ્થિતિ ભોગવી રહ્યા છીએ અને આ ગટરના ઢાંકણા મોટા ગટર મોટી કરે તો ખબર પડે। કેટલા ફળિયા નીચા છે, રોડ મોટા થઈ ગયા છે, ફળિયા નીચા તો એનું શું કરવાનું?